વિશાળ ગાંધીનગર ગણપતિ મહોત્સવ નિકોલબાગ ચોક ખાતેથી અહીંયા અમે લોકો અમારી સમિતિ અને તમામ લોકો વિસર્જન યાત્રા જઈ રહ્યા છીએ. આ દુર્ગા દેવને જે દુર્ગા દેવની 10 દિવસની પૂજા કરી છે, સેવા કરી છે, એ જ દેવને અમારા હાથેથી વિસર્જન કરવા માટે જઈ રહ્યા છીએ. ભારે દેખી લાગણી અનુભવી છીએ. અહીંથી અમારો સુંદર પત્રક જે વિઘ્ન હતા દેવને 10 દિવસ સુધીની સેવા પૂજા કરી છે અને ઘાલાવાલા કર્યા છે. એ જ દેવને આપણે આપણા હાથેથી વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. પણ શું કરીએ, પરંપરાગત અને આપણા શાસ્ત્રોની વિધિ છે. પણ આ વર્ષે એક ચમત્કાર જોવા મળે છે. સૌરાષ્ટ્રના ખાસ ગણપતિ મહોત્સવ ત્રિકોણબાગના રાજાને લઈ અને ધુંધાળા દેવને ગાલાવાલા કરતા નાચતા અમે વિસર્જન કરવા માટે જઈ રહ્યા છીએ. અને સમગ્ર નગરજનોને હું વિનંતી કરીશ કે જ્યારે આ વિસર્જન કરો છો ત્યારે એકદમ સલામતી રાખશો. તંત્ર દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા અને પોલીસ દ્વારા સંપૂર્ણ સલામતીની વ્યવસ્થા રાખવામાં આવી છે. અને આપણે આપણા ધુંધાળા દેવને આપણા હાથેથી વિસર્જન કરીએ અને વિનંતી કરીએ, હે દેવ, તમે દૂજા વર્ષે લોકરી આવો અને અમારા ઘરમાં, અમારા હૃદયમાં, સમગ્ર સંસારમાં રીતિ સીધે સાથે બિરાજમાન થાઓ અને અમને સુખ આપી અને દુઃખ અમારા હારી લો. એ ગણપતિ દાદા અમે આપ સૌને વંદન કરીએ છીએ. દૂજા વર્ષે લોકરિયા, ગણપતિ બાપા મોરિયા. ખાસ કરીને જે પરંપરા છે કે આપને જણાવી દઈએ અને અમે ખુશી અનુભવી રહ્યા છીએ કે સૌરાષ્ટ્રમાં પહેલીવાર રાજકોટના ત્રિકોણબાગ ચોક ખાતે સમગ્ર શોભાયાત્રાનું શિવસેના દ્વારા ગણપતિના સંચાલકો અને ગણપતિની અમે સ્વાગત વિધિ કરીશું અને તેમને વંદન કરીશું.